ભાઈ મારે તો કાલ વાત મૂકવાની જ હતી, પણ મારી તો એ લોકો સ્પીચે નહોતા આપવા દેવાના, બરાબર. મને તો રોકવામાં આવી હતી. મેં તો પરાણે સ્પીચ આપી છે અહીંયા. મારી તો વક્તામાં નામ જ નહોતું કે પદ્મિની બાની સ્પીચ જ નહીં, તો શું કામ મને રોકો છે આ લોકો, બરાબર. એ પ્રશ્ન હું કરવા માગું છું સંકલન સમિતિને, શું કામ ભાઈ મને રોકો છો તમે? બધા તો દે ધનાધન અડધી કલાક બધા સ્પીચ આપી, અને હવે બધા અહીંયા પાઘડિયું સાફા બાંધીને બધા ઉપર ચડી ગયા હતા, બરાબર છે. તો હવે કાલે અહીંયા રૂપાલાભાઈને કંઈ ફોર્મ શું કામ ભરવા દેવું જોઈએ? હાલો એ કારા જોવો છો હવે લાંબુ શું કામ કરો છો? હવે કે 19 તારીખે મારે પાર્ટ 2 ચાલુ થશે, તો 19 તારીખે પાર્ટ 2 કયો છે? અને પાર્ટ 2 ચાલુ કરવો હોય, જો રોડ ઉપરનો જ પાર્ટ 2 હોય તો અત્યારે જ કરો. શું કામ ફોર્મ ભરવા દેવું જ જોઈએ? હું એમ પૂછવા માગું છું, આ બધી રાહ શું કામ જોવાની થાય છે? અને પછી શું રૂપાલાભાઈને ઘરે કહેવા જશો કે ફોર્મ પાછું ખેંચી દો? પછી ફોર્મ પાછું ખેંચાય એવી ખાતરી કોણ આપે છે? અને રૂપાલાભાઈ એકવાર ફોર્મ ભરી દેશે પછી કાલ સવારે કોણ નક્કી કરશે કે નહીં હારે કે નહીં જીતેની છે કે નથી? એ બધું રાજકોટમાં છે, તો અમારે જોવાનું છે આ બધું. તો આ બધું શું ખીચડી પકાઈ રહી છે ને મને કંઈ ખબર નથી પડતી હવે આમાં. તો આ બધું કાલે જે બધા સ્ટેજ ઉપર આમ ખેંચી બધા થતા હતા ને, ઓલા કે અમે સ્ટેજ ઉપર રહીને અમે ઉપર રહી, એ બધા રાજકોટ આવો કાલ, ફોર્મ ભરાવવું ન જોઈએ. ફોર્મ જ શું કામ ભરાવા દેવું જોઈએ? તો આવી ગાંધીગીરી કરવી હોય ને તો ભાઈ આવા આંદોલન ન કરાય. આવા આંદોલન કરાય જ નહીં બાપા, ઘરે બેસી જવાય. આમાં અમારા જેવાને મરવા જેવું થઈ જશે. આમાં અમારે જીવ દેવા પડશે, તમને લોકોને કાંઈ ફેર નહીં પડે.